નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું પ્રીતિ શાહ, હસ્તેશ્વર સાયન્સ સ્કૂલ લીમખેડા. આજે આપણે બાયોલોજીનું પ્રકરણ 2 જૈવિક વર્ગીકરણ સ્ટાર્ટ કરીએ છીએ. જૈવિક વર્ગીકરણ એટલે બાયોલોજિકલ ક્લાસિફિકેશન. જેટલા બી સજીવો છે એમના લક્ષણોની સમાનતા અને તફાવતના આધાર પર આપણે એને અલગ અલગ વર્ગોમાં મૂકીએ છીએ. તો આને આપણે શું કહીએ છીએ? જૈવિક વર્ગીકરણ, બાયોલોજિકલ ક્લાસિફિકેશન. માનવ સંસ્કૃતિનો પ્રારંભ થયો ત્યારથી સજીવ સૃષ્ટિને વર્ગીકૃત કરવાના ઘણા પ્રયત્નો થયા. આ વર્ગીકરણ વૈજ્ઞાનિક ધોરણોના આધારે ન હતા, પરંતુ પ્રાકૃતિક પ્રેરણાના આધારે થયું હતું. કારણ કે પહેલાં એટલું બધું વિજ્ઞાનનો વિકાસ થયો નથી હતું, તો પણ વર્ગીકરણ તો થતું હતું, પણ એ વર્ગીકરણનો આધાર શું હતું? ખોરાક, આશ્રય અને પહેરવેશ તરીકેની આવશ્યકતાના આધારે સર્જાયું. એરિસ્ટોટલ વર્ગીકરણ માટે વધુ વૈજ્ઞાનિક ધોરણે પ્રયત્ન કરવા માટે ઘણા વહેલા હતા. તો સૌથી પહેલાં વર્ગીકરણ માટેના પ્રયાસ કયા વૈજ્ઞાનિકે કર્યા? એરિસ્ટોટલે. બરાબર. વિવિધ ધોરણોનો વૈજ્ઞાનિક આધાર લઈ એરિસ્ટોટલે સૌ પ્રથમ સજીવોને વર્ગીકૃત કરવા ઘણો પ્રયત્નો કર્યા હતા. તેમણે માત્ર બાહ્ય રચનાકીય લક્ષણોનો ઉપયોગ કરી વનસ્પતિઓને છોડ, છૂપ અને વૃક્ષ એમ 3 જૂથોમાં વર્ગીકૃત કરી. હવે પહેલાં તો એમ સમજો કે એરિસ્ટોટલ ફર્સ્ટ વૈજ્ઞાનિક હતા જેમને સજીવોને વર્ગીકૃત કરવાનો પ્રયત્ન કર્યો, અને એમના માટે એમને જે લક્ષણ લીધા હતા એ બાહ્ય રચના મતલબ બહારથી દેખાવના આધાર પર વર્ગીકરણ કરવું. બહારથી દેખીને જે વનસ્પતિ અથવા જે સજીવો એક સમાન હતા એમને એક ગ્રુપમાં અને બીજાને બીજામાં. આ રીતે એમને વનસ્પતિઓને 3 કેટેગરીમાં 3 જૂથોમાં વર્ગીકૃત કર્યું: છોડ, છૂપ અને વૃક્ષ. તો આપણે કહીએ છીએ જે જમીન પરથી 1 ફૂટ જેટલા હોય છે હાઈટ, જેમની ઊંચાઈ, તો એને આપણે શું કહીએ છીએ? છોડ. ધારો કે ચણાનું છોડ છે, ઘાસ છે, આ શું છે? પુદીનો છે. આ બધા છોડ છે. જ્યારે એના કરતાં વધારે ઊંચાઈ ધરાવતા હોય એને આપણે શું કહીએ? છૂપ. જેટલા બી જે જાડીમય રચના હોય છે, ધારો કે તુવેર છે, પછી મોગરા છે, એમની હાઈટ કેટલી હોય છે? મનુષ્યની હાઈટ જેટલી હોય છે. તો એ બધાને આપણે શું કહીએ? છૂપ. બરાબર. અને વૃક્ષ, જેમની હાઈટ વધારે હોય તો એ સૌથી ઊંચા હોય છે, એને શું કહેવાય છે? વૃક્ષ. આ રીતે એરિસ્ટોટલે વનસ્પતિઓને 3 જૂથોમાં વર્ગીકૃત કરી: છોડ, છૂપ અને વૃક્ષ. છોડને આપણે શું કહીએ છીએ? હર્બ. છૂપને આપણે શું કહીએ છીએ? શ્રબ. અને વૃક્ષને શું કહીએ છીએ? ટ્રી. તેઓને પ્રાણીઓને પણ 2 સમૂહમાં વિભાજિત કર્યા: એક જે લાલ રંગનું રુધિર ધરાવે અને બીજા કે જે ધરાવતા નથી. મતલબ રુધિરના રંગના આધાર પર એમને પ્રાણીઓને 2 સમૂહમાં વિભાજિત કર્યું: એક લાલ રંગ રુધિર ધરાવતા અને બીજા જેમનું રુધિરનું રંગ લાલ ન હતું. બરાબર. આ રીતે સૌથી પહેલાં સજીવોનું વર્ગીકરણ કયા વૈજ્ઞાનિકે કર્યું? એરિસ્ટોટલે. બરાબર. કોના આધાર પર કહ્યું? બાહ્ય રચનાના આધાર પર વનસ્પતિઓનો અને રુધિરના રંગના આધાર પર પ્રાણીઓનો. તો તમારું પ્રશ્ન શું થઈ ગયું? સૌપ્રથમ સજીવોનું વર્ગીકરણ કરનાર વૈજ્ઞાનિક કોણ હતા? બીજું, વનસ્પતિઓનું વર્ગીકરણને કયા આધાર પર કર્યું છે અને કેટલા ભાગોમાં વિભાજિત કર્યું? ત્રીજું પ્રશ્ન છે કે પ્રાણીઓનું વર્ગીકરણ એરિસ્ટોટલે કેટલા જૂથોમાં કર્યું અને કોના આધાર પર? બરાબર. હવે બીજા જે વૈજ્ઞાનિક છે એ છે લિનિયસ, જેનું નામ આપણે આગળ સાંભળ્યું છે, કેરોલસ લિનિયસ. કેરોલસ લિનિયસના સમયમાં બધી વનસ્પતિઓ અને પ્રાણીઓને સમાવતી દ્વિસૃષ્ટિ વર્ગીકરણ 2 કિંગડમ ક્લાસિફિકેશન સિસ્ટમ વિકસિત થઈ. આમને તો 2 સૃષ્ટિ તો આમને બી બતાવી છે એરિસ્ટોટલે, વનસ્પતિ અને પ્રાણી. તો લિનિયસે એને સ્પષ્ટ કરી દીધું કે 2 સૃષ્ટિ હોય છે, એક વનસ્પતિ સૃષ્ટિ અને એક પ્રાણી સૃષ્ટિ. બરાબર. આ પદ્ધતિનો છે હમણાં સુધી ઉપયોગ થયો હતો. આજ સુધીમાં ખાલી એટલું જ માનવામાં આવતું હતું કે સજીવો 2 જ પ્રકારના હોય છે, એક જે છે વનસ્પતિ અને બીજા જે છે પ્રાણી. આ પદ્ધતિ એ આદિકોષકેન્દ્રી અને સુકોષકેન્દ્રી, એક કોષીય અને બહુકોષી તથા પ્રકાશ સંશ્લેષી હરિતલીલ અને અપ્રકાશ સંશ્લેષી ફૂગ વગેરે જેવા સજીવો વચ્ચેનો ભેદ કરતી ન હતી. હવે દેખો, 2 સૃષ્ટિ તો બતાવી દીધી, વનસ્પતિ અને પ્રાણી. તો આપણે નોર્મલી વનસ્પતિ કોને કહીએ છીએ અને પ્રાણી કોને કહીએ છીએ એ જાણતા હોઈએ છીએ. બરાબર. તો ખાલી બાહ્ય રચનાના આધાર પર એમને વનસ્પતિ અને પ્રાણીનું વર્ગીકરણ કરી આપ્યું, પણ આપણે આ જે શબ્દો અહીંયા આપેલા છે
એ બધા શબ્દોને એમને ધ્યાનમાં લીધું નહીં. કોને? લિનિયસે. કયા શબ્દ? આદિકોષ કેન્દ્રી અને સુકોષ કેન્દ્રી, એકકોષી અને બહુકોષી, અને પ્રકાશ સંશ્લેષી અને અપ્રકાશ સંશ્લેષી. આ શબ્દોનો મતલબ શું હોય છે પહેલાં આપણે એ જાણીએ. સૌથી પહેલાં તો આદિકોષ કેન્દ્રી સજીવ કોને કહેવાય છે? આદિકોષ કેન્દ્રી સજીવનો મતલબ હોય છે કે જે સજીવોના કોષની અંદર, ધારો કે આ એક કોષ છે, બરાબર, અને કોષની અંદર આ છે કોષ કેન્દ્ર, બરાબર, આજુબાજુ શું હોય છે? કોષરસ. જો આ કોષ કેન્દ્રની ચારે બાજુ આ પટલ ન હોય, પટલ ગેરહાજર, કોષ કેન્દ્ર પટલ ગેરહાજર, શું? કોષ કેન્દ્ર પટલ ગેરહાજર, તો તેવા સજીવનો આપણે શું કહીએ છીએ? આદિકોષ કેન્દ્રીય. તેવા સજીવોને શું કહેવાય છે? આદિકોષ કેન્દ્રીય. અને જેમની ચારે બાજુ આ એક બીજો કોષ છે, જેની ચારે બાજુ કોષ કેન્દ્ર પટલ આવેલો હોય છે. ધારો કે મેં એક બીજું એક આવરણ એવું બનાવી દીધું છે, તો આ શું છે? કોષ કેન્દ્ર પટલ. નોર્મલી આટલું મોટું કોષ કેન્દ્ર નથી હોતું, પણ મેં ખાલી તમને સમજાવવા માટે બતાવ્યું છે કે કોષની અંદર શું હોય છે? કોષ કેન્દ્ર હોય છે. કોષ કેન્દ્રની ચારે બાજુ એક આવરણ હોય છે, જેને આપણે શું કહીએ? કોષ કેન્દ્ર પટલ. જો કોષ કેન્દ્ર પટલ હાજર હોય તો સુકોષ કેન્દ્રીય. તો એવા પ્રાણીઓને શું કહીએ? સુકોષ કેન્દ્રીય. અને જેમાં કોષ કેન્દ્ર પટલ ગેરહાજર હોય તેવા પ્રાણીઓને શું કહેવાય છે? આદિકોષ કેન્દ્રીય. બરાબર. તો બે વ્યાખ્યાઓ થઈ ગઈ. આદિકોષ કેન્દ્રીય સજીવ એટલે શું? સુકોષ કેન્દ્રીય સજીવ એટલે શું? ઇઝ ઇટ ક્લિયર? નાવ, એક કોષી જે સજીવનું જીવનચક્ર માત્ર એક જ કોષમાં પૂર્ણ થતું હોય તો તેને આપણે શું કહીએ છીએ? એક કોષીય. બરાબર. અને જે સજીવોનું જીવનચક્ર એક કરતાં વધારે કોષોનું બનેલું હોય છે, આ રીતના ઘણા બધા કોષો, બહુકોષી સજીવ છે, તો એને આપણે શું કહીએ છીએ? બહુકોષી. ઠીક છે, બહુકોષી સજીવ. ત્રીજી જે વાત એમને કરી છે કે પ્રકાશ સંશ્લેષી અને અપ્રકાશ સંશ્લેષી. તો આપણને ખબર છે કે પ્રકાશ સંશ્લેષણ એટલે વનસ્પતિઓ દ્વારા થાય છે, અને વનસ્પતિઓમાં જે પર્ણો હોય છે ત્યાં હરિતદ્રવ્ય નામનું રંજક દ્રવ્ય આવેલું હોય છે. તો જે સજીવો હરિતદ્રવ્ય જેવું રંજક દ્રવ્ય ધરાવશે એ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરશે, અને પ્રકાશ સંશ્લેષણ કરતા સજીવોને પ્રકાશ સંશ્લેષી સજીવો, જ્યારે હરિતદ્રવ્ય ન હોય તેવા સજીવો પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા નહીં કરી શકશે, તો આવા સજીવોને આપણે શું કહીએ છીએ? અપ્રકાશ સંશ્લેષી સજીવો. બધી જ વનસ્પતિઓ હરિતદ્રવ્ય ધરાવે છે, તેથી વનસ્પતિઓને શું કહીએ છીએ? પ્રકાશ સંશ્લેષી. અને જે પોતાનું પ્રકાશ સંશ્લેષણ શું છે? પ્રકાશ સંશ્લેષણ એટલે વનસ્પતિઓ સૂર્યપ્રકાશની હાજરીમાં પોતાનું ભોજન બનાવે છે. બરાબર. તો વનસ્પતિઓ પોતાનું ભોજન જાતે બનાવે છે, તેથી એને આપણે શું કહીએ છીએ? સ્વયંપોષી. અને જેટલા બી પ્રાણીઓ છે એ વનસ્પતિઓ દ્વારા તૈયાર કરેલા ખોરાકને ખાય છે, તેથી આવા સજીવોને આપણે શું કહીએ છીએ? વિષમપોષી. બરાબર. તો આ રીતે આપણે અમુક વ્યાખ્યા દેખી. આ વ્યાખ્યાઓને તમારે નોટની અંદર નોટ ડાઉન કરવાનું છે. તો જે લિનિયસ હતા એ આ બધા શબ્દોનું અર્થ સમજાઈ શક્યા નહીં, અને આમનું એમને વર્ણન પણ નથી કર્યું. બરાબર. પરંતુ ઘણી સંખ્યામાં સજીવો જે તે કક્ષામાં સમાવેશિત થતા ન હતા. આથી દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિની લાંબા સમય માટેની ઉપયોગિતા અયોગ્ય જણાઈ. કારણ કે આ બધા લક્ષણોનું ધ્યાનમાં નથી લીધું, તેથી જ ઘણા બધા સજીવો આ બે સૃષ્ટિઓમાં નથી આવતા હતા, તો એમનું વર્ગીકરણમાં કોઈ સ્થાન નથી હતું, તો આની ઉપયોગિતા અયોગ્ય જણાઈ. સંપૂર્ણ બાહ્યાકાર અભ્યાસ ઉપરાંત બીજા લક્ષણો જેવા કે કોષ રચના, કોષ દિવાલની પ્રકૃતિ, પોષણનો પ્રકાર, નૈસર્ગિક નિવાસ સ્થાન, પ્રજનનની પદ્ધતિ, મેથડ ઓફ રિપ્રોડક્શન, ઉદ્વિકાસના સંબંધો, ઇવોલ્યુશનરી રિલેશનશિપ વગેરેનો સમાવેશ કરવા માટેની જરૂરિયાત અનુભવાઈ હતી. મતલબ માત્ર બાહ્ય લક્ષણના આધાર પર સજીવોને, વનસ્પતિ અને પ્રાણીમાં વિભાજિત કરી દેવું એ યોગ્ય નથી હતું. એના સિવાય બી ઘણા બધા લક્ષણો હતા જે ઘણા બધા સજીવોમાં અલગ અલગ હતા. ધારો કે કોષની રચના, કોષ બે પ્રકારના હોય છે, આદિકોષ કેન્દ્રીય અને સુકોષ કેન્દ્રીય. એ વસ્તુ એને ધ્યાનમાં લેવું. બીજું, કોષ દિવાલની પ્રકૃતિ, કોષ દિવાલ શાની બનેલી હોય છે એ. પોષણનો પ્રકાર, જાતે ભોજન બનાવે છે કે બીજા પાસેથી ભોજન મેળવે છે. નૈસર્ગિક નિવાસ સ્થાન, એ કઈ નિવાસ સ્થાનમાં વસવાટ કરે છે. પ્રજનનની પદ્ધતિ શું છે. ઇવોલ્યુશનરી સંબંધ, રિલેશનશિપ, ઉદ્વિકાસનો સંબંધ, કોનાથી ઉદ્વિકાસિત થયા છે. આ બધા લક્ષણોની જરૂરિયાત પણ હવે અનુભવાઈ હતી. આથી સજીવો માટેની વર્ગીકરણ પદ્ધતિમાં સમયાંતરે કેટલા ફેરફારો થતા ગયા. તો આ જે વર્ગીકરણ પદ્ધતિ હતી એમાં સમયમાં ફેરફાર થતા ગયા, તો જેના કારણે
વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિને વિવિધ વર્ગીકરણ પદ્ધતિઓમાં સ્થાયી બનાવી, પરંતુ કયા જૂથો કયા સજીવોમાં આ સૃષ્ટિઓમાં સમાવેશિત કરી શકાય તેની સમજણ બદલાતી હતી. વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિ બે તો રહી, પણ અમુક સજીવો આ સૃષ્ટિઓમાં સમાવેશિત થયા તો અમુક સજીવો એમના લક્ષણોના આધાર પર બીજી સૃષ્ટિમાં મૂકવામાં આવ્યા. આ રીતે સમય પર આ જે વર્ગીકરણ છે બદલાતું રહ્યું. સમય જતાં વિવિધ વૈજ્ઞાનિકો દ્વારા બીજી સૃષ્ટિઓની સંખ્યા અને તેમાં સમાવેશી સજીવોની પ્રકૃતિ પણ જુદી જુદી રીતે સમજાવવામાં આવી. પછી સમય પર વૈજ્ઞાનિકોએ આ જે વર્ગીકરણ હતું એની અંદર બે સૃષ્ટિઓને અલાવા પ્રાણી અને વનસ્પતિ સિવાય બીજી અન્ય સૃષ્ટિની પણ રચના કરી અને એમાં સમાવેશિત જે પણ સજીવ હતા એમના લક્ષણોનું પણ વર્ણન કરીને અલગ અલગ રીતે સમજાયું. નેક્સ્ટ છે R.H. વિટેકર દ્વારા 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ રજૂ કરવામાં આવી. આ જે ઉપર એક કોઠો આપેલો છે R.H. વિટેકર 5 સૃષ્ટિની લાક્ષણિકતાઓ. તો R.H. વિટેકર દ્વારા કઈ સૃષ્ટિની વર્ગીકરણ કર્યું? 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ રજૂ કરવામાં આવી. આ 5 સૃષ્ટિઓના નામ શું હતા? મોનેરા, પ્રોટિસ્ટા, ફૂગ, વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિ. તો જેમ કે તમને ખબર છે કે આગળ આપણે વાંચ્યું કે જે એરિસ્ટોટલ હતા એમને બી બે સૃષ્ટિ જ બતાવી છે અને લિનિયસે પણ બે સૃષ્ટિ બતાવી છે. પણ જ્યારે વૈજ્ઞાનિકોએ બીજા સજીવોનું અધ્યયન કર્યું તો એ આ બંને સૃષ્ટિમાં સમાવિષ્ટ નથી હતા. તેથી વૈજ્ઞાનિકોને બીજી અન્ય સૃષ્ટિઓની રચનાનું ખ્યાલ આવ્યું અને એમને ટોટલ R.H. વિટેકરે આખી સજીવ સૃષ્ટિને કેટલા ભાગોમાં વિભાજિત કરી? 5. નંબર 1 મોનેરા, નંબર 2 પ્રોટિસ્ટા, 3rd ફૂગ, 4th વનસ્પતિ સૃષ્ટિ અને 5th જે છે પ્રાણી સૃષ્ટિ. તેમના દ્વારા વર્ગીકરણ માટે ઉપયોગમાં લેવાતા મુખ્ય માપદંડોમાં કોષ રચના. મેં હમણાં બતાવ્યું કોષ બે પ્રકારના હોય છે, આદિકોષ કેન્દ્રીય અને સુકોષ કેન્દ્રીય. સુકાય આયોજન, જે શરીરનું આયોજન છે એ કયા પ્રકારનું છે. પોષણની પદ્ધતિ હમણાં બતાવી છે, સ્વયંપોષી કે વિષમપોષી. એવી જ રીતે પ્રજનન અને જાતિ વિકાસી સંબંધ. જે આગળ આપણે 5 લક્ષણો દેખ્યા છે એ 5 લક્ષણના ધ્યાનમાં લીધું અને પછી એમને 5 સૃષ્ટિ વર્ગીકરણની રચના કરી. તો 5 સૃષ્ટિઓના જુદા જુદા લક્ષણોનો તુલનાત્મક અહેવાલ આપે છે. હવે આપણે પહેલાં આ 5 સૃષ્ટિઓને દેખી લઈએ. કે સૌથી પહેલાં R.H. વિટેકરે 5 સૃષ્ટિમાં પેલી મોનેરા, પ્રોટિસ્ટા, ફૂગ, વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિ રાખી છે. બરાબર. તો હવે મોનેરાની લક્ષણ કયા લીધો? સૌથી પહેલાં કોષ પ્રકાર. કોષ પ્રકારના આધાર પ્રાણી કેટલા પ્રકારના હોય છે? 2 પ્રકારના, આદિકોષ કેન્દ્રીય અને સુકોષ કેન્દ્રીય. તો એમને દેખ્યું કે જેટલા બી પ્રાણીઓની અંદર કોષ કેન્દ્ર પટલ ગેરહાજર હતું તો એને આપણે શું કહીએ છીએ? આદિકોષ કેન્દ્રીય. તો આવા બધા પ્રાણી જેની અંદર કોષ કેન્દ્ર પટલ ગેરહાજર હતું એ બધાને એમને કઈ સૃષ્ટિમાં મૂક્યું? આદિકોષ કેન્દ્રીયમાં. અને જેટલા બી પ્રાણીઓ હતા જેમનામાં કોષ કેન્દ્ર પટલ હાજર હતું એ બધાને એને ક્યાં મૂક્યા છે? બીજા 4માં. ક્લિયર થઈ ગયું? તો અહીંયાથી એક વસ્તુ થઈ ગઈ કે મોનેરા સૃષ્ટિની અંદર કયા સજીવો આવે છે? જેમનામાં કોષ કેન્દ્ર પટલ ગેરહાજર હોય એવા બધા પ્રાણીઓને સજીવોને એમને ક્યાં મૂક્યું? આદિકોષ કેન્દ્રીયમાં. બરાબર. બીજું, કોષ દિવાલનું પ્રકાર. કોષ દિવાલ સેલ્યુલોજ વિહીન હોય છે. પોલિસેકેરાઇડ અને એમિનો એસિડ 2 ઘટકો ધરાવે છે. કેટલાકમાં હાજર હોય છે પણ સેલ્યુલોજ વિહીન હોય છે અને હાજર છે શાની બનેલી છે? સેલ્યુલોજની અને ગેરહાજર. મતલબ શું છે કે જે પણ કોષની ચારે બાજુનું જે આવરણ હોય છે જેને આપણે શું કહીએ છીએ? કોષ દિવાલ. જેમ કે મેં આકૃતિમાં બહારની તરફ આ બતાવ્યું છે. તો અહીંયા આપણે બહારની તરફ જો વનસ્પતિ કોષ હશે તો આમ બહારની તરફ શું આવશે? કોષ દિવાલ. જો કોષ દિવાલ હાજર હોય તો એને કહીએ કોષ દિવાલ હાજર. અને કોષ દિવાલ નોર્મલી શાની બનેલી હોય છે? સેલ્યુલોજની બની હોય છે. સેલ્યુલોજની. જો સેલ્યુલોજની કોષ દિવાલ હોય તો એને ક્યાં મૂકી? એમને વનસ્પતિ સૃષ્ટિમાં. અને જેનામાં કોષ દિવાલ ગેરહાજર હોય એમને ક્યાં મૂક્યું? પ્રાણી સૃષ્ટિમાં. બરાબર. તો અહીંયા તમે દેખો બીજું લક્ષણ કે અહીંયા કોષ દિવાલ હાજર છે, અહીંયા બી હાજર છે, અહીંયા બી હાજર છે, અહીંયા હાજર છે પરંતુ સેલ્યુલોજ વિહીન છે, પરંતુ ગેરહાજર છે એને ક્યાં મૂક્યું? પ્રાણી સૃષ્ટિમાં. બરાબર. ગેરહાજર હોય એને એ બધા સજીવો ક્યાં ગયા? પ્રાણી સૃષ્ટિમાં. તો હવે બીજા લક્ષણને તમે ધ્યાનમાં લો તો જેમ આ એક કોષ કેન્દ્ર પટલ ગેરહાજર એટલે બધા સજીવો ક્યાં મૂક્યા? આદિકોષ કેન્દ્રીયમાં. એવી રીતે જેમાં કોષ દિવાલ ગેરહાજર એ બધા સજીવોને ક્યાં મૂકી દીધા? પ્રાણી સૃષ્ટિમાં. તો આ 4માં શું છે? કોષ દિવાલ હાજર છે. પણ હવે કોષ દિવાલ શાની બનેલી છે એના આધાર પર એમને વર્ગીકરણ કર્યું. નોર્મલી જો કોષ દિવાલ સેલ્યુલોજની બનેલી હોય તો એને આપણે શામાં મૂકીએ છીએ? વનસ્પતિમાં. બરાબર. અને
સેલ્યુલોજ વિહીન કોષ દિવાલ હોય, ફંગસ અને કાઇટિનની બનેલી હોય, સેલ્યુલોજ અને ફંગસ કાઇટિનની બનેલી હોય તો એને આપણે કહીએ છીએ ફૂગમાં. અને આમાં કોઈમાં હાજર હોય છે, કોઈમાં ગેરહાજર હોય છે. સેલ્યુલોજ વિહીન પોલિસેકેરાઇડ અને એમિનો એસિડની કોષ દિવાલ હોય તો એમને ક્યાં મૂક્યું? મોનેરામાં. મતલબ આ બીજું જે લક્ષણ હતું એ શું હતું? કોષ દિવાલ હાજર છે કે ગેરહાજર? હાજર છે તો કયા પ્રકારની છે એના આધાર પર. પછી ત્રીજું વર્ગીકરણ છે કોષ કેન્દ્ર પટલ. જેમ કે મેં તમને કીધું કે કોષ કેન્દ્ર પટલ બધામાં હાજર હોય છે, તેથી એ બધાને આપણે શું કીધું? સુકોષ કેન્દ્રીય. તો અહીંયા કોષ કેન્દ્ર પટલ કોનામાં? આદિકોષ કેન્દ્રીય, મતલબ કોષ કેન્દ્ર પટલ ગેરહાજર. તો કોષ કેન્દ્ર પટલ ગેરહાજર એટલે કોણ? આદિકોષ કેન્દ્રીય. તો આ આદિકોષ કેન્દ્રીય એટલે કોષ કેન્દ્ર પટલ ગેરહાજર. તો બીજા બધામાં કોષ કેન્દ્ર પટલ હાજર છે, તો બધા શું થઈ ગયા? સુકોષ કેન્દ્રીય. નંબર 4 કેરેક્ટર હતું દૈહિક આયોજન. શરીર એકકોષી કે બહુકોષીય? તો અહીંયા કોષીય છે, અહીંયા બી કોષીય છે, અહીંયા બહુકોષી છે અને શિથિલ પેશીના બનેલા છે. શિથિલ મતલબ જે કોષો છે એકબીજાથી દૂર દૂર છે. અને કોષો જે બહુકોષી સજીવ જે છે એ ભેગા મળીને શું બનાવે છે? પેશીઓ અને અંગો બનાવે છે. જ્યારે પ્રાણીઓમાં પેશી, અંગ અને અંગતંત્ર આ રીતનું જટિલ દૈહિક આયોજન હોય છે, જે હું આગળના ચેપ્ટરમાં તમને સ્પષ્ટ કરીશ. બરાબર. હવે છે 5મું લક્ષણ પોષણની પદ્ધતિ. સ્વયંપોષી પોષણ, રસાયણ સંશ્લેષી અને પ્રકાશ સંશ્લેષી તથા વિષમપોષી. મતલબ પોષણની પદ્ધતિ મતલબ જે પોતાનું ભોજન જાતે બનાવે, પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા, તેમને કહેવાય સ્વયંપોષી. બરાબર. અને જે ખોરાક સ્વયંપોષી પાસેથી પોષણ મેળવે એમને કહેવાય વિષમપોષી. બરાબર. મતલબ જે પોતે ભોજન બનાવી શકતા નથી, કારણ કે એમની પાસે શું નથી? હરિત દ્રવ્ય. બરાબર. તો સ્વયં પોષણ પદ્ધતિના આધાર પર પ્રાણીઓ કેટલા પ્રકારના હોય? 2 પ્રકારના, સ્વયંપોષી અને વિષમપોષી. તો તમે દેખો છો કે ત્રીજી સૃષ્ટિ ફૂગ છે અને 5મી સૃષ્ટિ કઈ છે? પ્રાણી. ફૂગ અને પ્રાણી બંને પાસે હરિત દ્રવ્ય નથી હોતું, તેથી પોતાનું ભોજન જાતે બનાવી શકતા નથી, તેથી એને શું કહેવાય છે? વિષમપોષી. બરાબર. તો બીજા 3 સૃષ્ટિ કઈ રહી? મોનેરા અને પ્રોટિસ્ટા અને વનસ્પતિ. તો વનસ્પતિઓ પાસે તો હરિત દ્રવ્ય હોય છે, તો આ કેવી થઈ? સ્વયંપોષી અને પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા. જ્યારે મોનેરાની વાત કરીએ તો એમાં 2 પ્રકારના હોય છે, રસાયણ સંશ્લેષી અને પ્રકાશ સંશ્લેષી. સ્વયંપોષી બી છે અમુક બેક્ટેરિયા, અને અમુક બેક્ટેરિયા કોણ હોય છે? વિષમપોષી. આ જે મોનેરા સૃષ્ટિ હોય છે આદિકોષ કેન્દ્રીય સજીવો, તો જેટલા બી પ્રકારના બેક્ટેરિયા છે બધાને કઈ સૃષ્ટિમાં મૂકવામાં આવે છે? મોનેરામાં. તો મોનેરામાં નોર્મલી આપણે કહીએ છીએ કે કોણ આવે છે? બેક્ટેરિયા. બેક્ટેરિયામાં જે પોષણનો પ્રકાર હોય છે 2 પ્રકારનો છે, સ્વયંપોષી અને વિષમપોષી. મતલબ અમુક બેક્ટેરિયા એવા હોય છે જેની અંદર હરિત દ્રવ્ય જેવું રસાયણ આવેલું હોય છે. બરાબર. તે પોતાનું ભોજન જાતે બનાવશે. જ્યારે અમુક એવા હશે બેક્ટેરિયા જે બીજા પાસેથી પોષણ મેળવે છે. તો મોનેરા સૃષ્ટિમાં પોષણ 2 પ્રકારનું હોય છે, સ્વયંપોષી અને વિષમપોષી. સ્વયંપોષીના બી 2 પ્રકાર હોય છે, રસાયણ સંશ્લેષી અને પ્રકાશ સંશ્લેષી. મતલબ રસાયણો દ્વારા ખોરાક બનાવતા હોય તો તેને રસાયણ સંશ્લેષી, અને સૂર્યપ્રકાશ દ્વારા ખોરાક બનાવતા હોય તો એને શું કહેવાય છે? પ્રકાશ સંશ્લેષી. એવી જ રીતે અહીંયા જે પ્રોટિસ્ટા સૃષ્ટિ છે એમાં સ્વયંપોષી જ હોય છે અને વિષમપોષી બંને પ્રકારના છે. અને સ્વયંપોષી કયા પ્રકારના છે? પ્રકાશ સંશ્લેષી. રસાયણ સંશ્લેષી અહીંયા હોતા નથી. જ્યારે વિષમપોષી એટલે શું? જે પોતાનું ભોજન સ્વયંપોષીઓ પાસેથી મેળવે છે. સ્વયંપોષી મતલબ જે પોતાનું ભોજન જાતે બનાવતા હોય. ધારો કે પ્રાણી સિંહ, વાઘની વાત કરું કે મનુષ્યની વાત કરું, એ પોતે સૂર્યનો પ્રકાશ વાપરી શકતા નથી, પણ એ વનસ્પતિનો ખોરાક તરીકે યુઝ કરીએ છીએ. પ્રાણીઓ બી વનસ્પતિઓને જ ખોરાક તરીકે યુઝ કરે છે. તો આવા સજીવોને આપણે શું કહીએ છીએ? વિષમપોષી. હવે મૃતોપજીવી અને પરોપજીવીનું શું મતલબ થયું? જે મૃતોપજીવી એટલે જે મરી ગયેલા પદાર્થો પરથી, મૃત થયેલા પદાર્થો પરથી ખોરાક મેળવતા હોય તેને આપણે શું કહીએ? મૃતોપજીવી. ધારો કે જે ઉકરડા ઉપર આપણે જે પણ કચરો ફેંકતા હોઈએ છીએ ત્યાં ફંગસ આવી જાય છે, ફૂગ આવી જાય છે. અથવા તો જ્યારે રસ્તા ઉપર કોઈ જે પ્રાણી મરી જાય છે, એક્સિડન્ટ થઈ ગયો, કોઈ કૂતરો મરી ગયો, તો સડકની બાજુ પર આપણે ફેંકી દઈએ છીએ. થોડા સમય પછી તમે દેખો તો ત્યાં એ કૂતરો નથી હોતો, ખાલી એના હાડકાં હોય છે. તો એનું આખું શરીર ક્યાં ગયું? કારણ કે જ્યારે કૂતરો મરી ગયો તો એને સડકની સાઈડ પર ફેંકી દીધું, તો એના શરીર પર અમુક સૂક્ષ્મ જીવાણુઓ આવી ગયા અને એ જીવાણુઓએ એના શરીરના કોષોને ભક્ષણ કરી લીધું. આ રીતે જે સૂક્ષ્મ જીવાણુઓ મૃત શરીર પરથી ખોરાક મેળવે છે તેને આપણે શું કહીએ? મૃતોપજીવી. પરોપજીવી. પરોપજીવી મતલબ જીવંત સજીવ પર રહીને ખોરાક મેળવવો. ધારો કે જે જડો હોય છે
એ પ્રાણીઓના શરીર પર વસવાટ કરીને ખોરાક મેળવતો હોય છે, બરાબર. એવી જ રીતે જે જૂ હોય છે એ પણ બીજા શરીર પરથી ખોરાક મેળવે છે, તેને શું કહેવાય છે? પરોપજીવી. હવે વિષમપોષીમાં હોલોઝોઇક અને મૃતોપજીવી. હોલોઝોઇક મતલબ જે પ્રાણીઓ પર ખોરાક તરીકે આધાર રાખતો હોય, અને મૃતોપજીવી જે બીજા મરેલા શરીર પરથી ખોરાક ગ્રહણ કરતો હોય. તો આ રીતે આપણે આજે એક મોટું પ્રશ્ન તૈયાર કર્યું, આરએચ વ્હિટેકરની વર્ગીકરણ પદ્ધતિનું વર્ણન કરો. તો તમારે 2 પ્રશ્નો મોટા બી બની ગયા છે. વર્ગીકરણનો ઇતિહાસ એટલે સૌથી પહેલાં એરિસ્ટોટલ, પછી લિનિયસનું વર્ગીકરણ કરાવવાનું છે. અને એના પછી બીજું જે પ્રશ્ન છે કે 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિનું કોઠો દોરી વર્ણન કરો, બરાબર. તો આ કોઠો તમારે ડ્રો કરવાનું છે, મોઢે કરવાનું છે. સાથે સાથે જેટલા બી શબ્દોના મેં અર્થ અહીંયા બતાવ્યા છે એ બધા શબ્દોના વ્યાખ્યા તમારે નોટ ડાઉન કરવાની છે. ઓકે.